વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શું જોયું કે સ્વાધ્યાય 4.4 ના દાખલા સુધી પૂરા કર્યા. હવે આગળ આપણે 4.5 ની પહેલા સમજૂતી જોવાની છે. શું છે સમજૂતીમાં? કે એક તો શ્રેણિકનો સહઅવયવ, શ્રેણિકનો સહઅવયવ વિશેની માહિતી મેળવવાની છે. આપણે પહેલા આગળના લેક્ચરમાં એના ખૂબ નિશ્ચય એટલે સહઅવયવ વિશે ભણ્યા. હવે શ્રેણિકનો સહઅવયવ, શેનો? શ્રેણિકનો સહઅવયવ. શ્રેણિકના સહઅવયવની વ્યાખ્યા પહેલા સમજી લઈએ. શું છે એની વ્યાખ્યા? જો આપેલ ચોરસ શ્રેણિક, કયો શ્રેણિક? જો આપેલ ચોરસ શ્રેણિકના શ્રેણિકના સહઅવયવથી બનતા શ્રેણિક પરિવર્ત શ્રેણિક મેળવવામાં આવે તો તે ચોરસ શ્રેણિકના સહઅવયવ એટલે સંકેતમાં adjoint of A વડે દર્શાવાય છે. સમજીએ શું કહ્યું? તો પહેલી કન્ડિશન, શ્રેણિકનો સહઅવયવ જ મેળવવા માટેની કન્ડિશન શું? જો આપેલ ચોરસ શ્રેણિકના સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવામાં આવે તો તે ચોરસ શ્રેણિકનો શું થશે? સહઅવયવ છે અથવા સહઅવયવ છે. બરાબર? જો આપેલ ચોરસ શ્રેણિકના સહઅવયવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવામાં આવે તો એ ચોરસ શ્રેણિક શું કહેવાય છે? સહઅવયવજ શ્રેણિક કહેવાય છે. બરાબર? સહઅવયવજ શ્રેણિક. બરાબર? એને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? adjoint of A વડે દર્શાવવામાં આવે છે. હવે કઈ રીતે મેળવાય તો પહેલા સમજી લઈએ. જો સૌથી પહેલા હું લખું છું A જે શ્રેણિક છે. A11 A12 A13 A21 અને આ 2 by 2 છે. તો સૌથી પહેલા આમાંથી શું મેળવવાનું તમારે? તો કે A11 નો શું મેળવવાનું? સહઅવયવ. 4 ઘટકો છે એટલે 4 સહઅવયવ મળશે. એને શ્રેણિક સ્વરૂપે લખી દો. A11 A12 A21 A. બરાબર? હવે આને ફેરવવાનું તમારે શેમાં ફેરવવાનું છે? પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિકમાં ફેરવવા માટે ક્રિયા કઈ કરવાની? Ri to Ci. એટલે હાર અને સ્તંભને અનુરૂપ માં ફેરવી નાખવાના. તો અહીંયા
A21 અને A બરાબર આ તમારું શેના માટેનું થયું સહઅવયવ શેના માટે મેળવવા પરિવર્ત શ્રેણી શેના માટે 2/2 માટે 2/2 માટેની એક શોર્ટ ટ્રીક છે કે ધારો કે આ જે આપેલું છે ને અગ્રવિકર્ણ ડાયરેક્ટ મેળવવું અગ્રવિકર્ણ કયા અગ્રવિકર્ણના ઘટકો શું છે A11 અને A12 ની અદલ બદલ કરો ડાયરેક્ટ adjoint of A મેળવવા માટે 2/2 ફક્ત A22 A1 અગ્રવિકર્ણના ઘટકોને ઇન્ટરચેન્જ કરો તથા પ્રતિવિકર્ણના ઘટકોને નિશાની બદલો આ બંને આન્સર કેવા આવશે સમાન આવશે આ રીતે શોધશો A11 એટલે શું આવે A11 એટલે આ ઘટક આવી ગયો A22 બરાબર A12 એટલે કયો ઘટક આવશે તો આ આવશે પણ અહીંયા નિશાની શું આવે માઈનસ બરાબર અહીંયા નિશાની શું આવશે માઈનસ અહીંયા બી માઈનસ કરવાના બરાબર એટલે ડાયરેક્ટ કરવું હોય તો અગ્રવિકર્ણના શું કરવાનું અદલ બદલ અને પ્રતિવિકર્ણના અગ્રવિકર્ણને અદલ બદલ કરવાનું સ્થાન પ્રતિવિકર્ણમાં પ્લસ સાઇન હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ 2/2 માટે બરાબર એક ઉદાહરણ સમજી લઈએ A બરાબર 1 2 3 4 શ્રેણી તો હું આનો કયા સ્વરૂપે મેળવું છે આનું કયા સ્વરૂપે એનો સહઅવયવ શ્રેણી મેળવું છું તો આનો સહઅવયવ A11 નો શું થશે સહઅવયવ A1 એટલે અહીંયા શું થશે આ હા અને સ્તંભ રાખી દો એટલે 4 A12 નો સહઅવયવ શું થશે આ આગળ નિશાની શું આવશે માઈનસ એટલે આ અને સ્તંભ રાખી દો આ 1 2 છે એટલે +3 -1 ની 3 ઘાત એટલે શું થશે આગળ આપણે શીખી ગયા શોધવાનું બરાબર એટલે અહીંયા શું આવશે 3 બરાબર અહીંયા A13 નો A21 નો સહઅવયવ શું થશે તો એને લખીએ છીએ આપણે કેપિટલ A21 તો 3 આ ઘટક થયો અહીંયા આ સ્થાન રાખી લો 21 એટલે 9 -3 માં થશે એટલે માઈનસ શું થશે A22 તો A22 એનો સહઅવયવ શું થાય ચોથો ઘટક છે એટલે આ અને આ ઢાંકી દો એટલે શું મળશે 1 બરાબર હવે આને કેવી રીતે ગોઠવી દો RI to C આયા આ સ્વરૂપે તમને મળી ગયું અને શ્રેણિક સ્વરૂપે લખો A11 એટલે અહીંયા 4 થશે અહીંયા -3 થશે અહીંયા -2 થશે અને અહીંયા 1 થશે એના પછી એનો પરિવર્ત લો આનો પરિવર્ત લેશો તમે એટલે શું મળશે તમને 4 -3 અહીંયા RI ટુ શું કરવાનો CI અને અહીંયા શું આવશે -2 4 -3 તો જુઓ આ ચિહ્ન બદલી નાખ્યું હવે ડાયરેક્ટ આના ઉપરથી તમારે લખવું હોય આ તમારું શું આવી ગયું adjoint of A 2/2 માં હવે ડાયરેક્ટ લખવું હોય તો શું કહ્યું
અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ કરો, બરાબર, આ બેની અદલ બદલ કરો અને આ બેના સાઇન ચેન્જ કરો એટલે તમારે 2/2 માં આ રીતે પણ શોધી શકાય. ખબર પડી કઈ રીતે? આ રીતે પણ શોધી શકાય, બરાબર. તો આટલું 2/2 માટે થયું. હવે 3/3 માટે જોઈએ આપણે. જો હવે 3/3 માટે 3/3 લઈએ શ્રેણી. શ્રેણી A બરાબર એને કઈ રીતે દર્શાવાશે? A11 A12 A13 A21 A22 A23 A31 A33 A32 અને અહીંયા A33. બરાબર. એના ઉપરથી શું કહ્યું? આ બધા ઘટકોનું સહઅવયવ શ્રેણિક મેળવવો. તો A11 નો સહઅવયવ શ્રેણિક મેળવવાનો પહેલા શું મળે? A11 A12 નો કેપિટલ A12 કેપિટલ A13 A31 A કેપિટલ A32 કેપિટલ capital 21 capital A22 capital A23 A31 A32 અને A33. બરાબર. આ રીતે મેળવ્યું. પછી આને શું કરવાનું? તમારે પરિવર્ત શ્રેણિક કરવાનું. Ri to Ci એટલે હાર અને સ્તંભની અદલ બદલ અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવા એટલે તમને શું મળશે? A11 A12 A13 A21 બીજી હારને બીજા સ્તંભ તરીકે દર્શાવજો. A22 A23 ત્રીજી હારને ત્રીજા સ્તંભ તરીકે A31 A32 A33. બરાબર. ખ્યાલ આવી ગયો? શોધતા શું આવડવું જોઈએ તમને? શ્રેણિકનો સહઅવયવ. શ્રેણિકનો સહઅવયવ એટલે કે આ શ્રેણિકમાંથી નિશ્ચાયક બનાવીએ. નિશ્ચાયકનો સહઅવયવ આપણે શોધ્યો તો એ રીતે એના સહઅવયવના ઘટકો શોધવા અને એને Ri to Ci સ્વરૂપે લખવા. તો અહીંયા આપણે જોઈ લઈએ, ઉદાહરણથી સમજી લઈએ. A1 2 3 આ જે તમને મળશે, સોરી આ શું મળશે તમને? adjoint of A એટલે કે A નો સહઅવયવ શ્રેણિક. બરાબર. તો ઉદાહરણથી આપણે એને સમજીએ. 1 2 3 4 5 6 7 8 9 એક ઉદાહરણ લઈ લીધું આપણે. હવે આને ડાયરેક્ટ શોધવા માટે હવે A11 ઘટક શોધી નાખીશું. પહેલા A11 એટલે શોધવા માટે શું કરીએ છીએ આપણે? આ હાર અને સ્તંભ રાખી દો. બરાબર. 1 1 છે એટલે નિશાની કેવી આવે? પ્લસ. 5 નવા 45 માઈનસ 48 એટલે -3. આ ઘટક કયો થયો? A12 એટલે એનો સહઅવયવ A કેપિટલ A12 થાય. બરાબર. કેપિટલ A12 આગળ નિશાની કઈ આવે? માઈનસ. એ બ્રેકેટમાં આ હાર આ સ્તંભ રાખી દો. 9 4 36 માઈનસ 42 એટલે -6 બરાબર માઈનસ માઈનસ પ્લસ 6 A13 એટલે આનો આપણે સહઅવયવ ઘટક મેળવીશું.
એટલે આ અને આ ભાગી દો 8 ચોક 32 માઈનસ 7 પંચા 35 આ 1 પ્લસ 3 એટલે અહીંયા પ્લસ જ આવે અને 7 ચોક 8 ચોક 32 માઈનસ 7 પંચા 35 એટલે કેટલા મળે બોલો 32 માઈનસ 35 એટલે -3 બરાબર એવી જ રીતે બીજો ઘટક પહેલી હારનો બીજો ઘટક એટલે a21 ના ઘટકો શું થશે તો કે આ રાખી દો એટલે આ દ્વિહાર નિશ્ચય 2839 એ થશે અહીંયા 2 + 1 અયુગ્મ સંખ્યા નિશાની માઈનસ ની બરાબર ને ડાયરેક્ટ કરીએ છીએ આ સહઅવયવ શોધતા કેવી રીતે ડાયરેક્ટ થાય છે એ બી જોઈ લો આ ઘટકનો સહઅવયવ ઘટક શોધવાનો છે તો a21 બરાબર માઈનસ કેમ માઈનસ લખ્યું તો કે 2 + 1 અયુગ્મ સંખ્યા થાય છે -1 રેસ ટુ I + j અને m21 એવું લખવાનું m2 એટલે આનો ઉપનિશ્ચાયક તરીકે દર્શાવવાનું બરાબર એ આગળ દાખલા પ્રેક્ટિસમાં કરી ગયા છે એટલે આ રીતે આપણે શોર્ટમાં કરીએ a21 = -1 આ અને આ રાખી દો એટલે 9 દુ 18 -18 એટલે 0 ની આગળ પ્લસ કે માઈનસ લખવાની જરૂર નથી અહીંયા તો પ્લસ જ છે તો 5 a22 ઘટક આ થયો 1 7 3 9 એટલે આ ચોકડી ગુણાકાર 9 - 21 બરાબર તો કેટલા રહેશે 12 21 ને 9 ને 12 બરાબર a3 આ 2 3 a23 આગળ થયો આ સ્તંભ આ આગળ દો 1728 2/2 નિશ્ચય થયો એના આગળ વિકર્ણનો ગુણાકાર 8 - 14 પણ અહીંયા શું છે 2 અને 3 એટલે -8 - 14 8 - 14 8 ને 6 એટલે -6 બરાબર 6 પ્લસ થઈ ગયા બરાબર હવે a31 3 ને 4 એટલે નિશાની પ્લસ આવશે આગળ આ નાખી દો 6 દુ 12 - 15 એટલે -3 a32 આ અને આ નાખી દો 1436 6 - 12 પણ અહીંયા શું આવશે -6 - 12 -6 બરાબર 6 a33 શું આવશે a33 એટલે આ ને આ ડાકી દો 5 * 5 5 - 8 ये प्लस 5 - 8 -3 તો આનાથી આના સહઅવયવનો નિશ્ચાયક શું થશે એ 1 1 એટલે -3 6 -3 0 12 6 3 6 -3 જો આ થયો તમારો શું થયો આનો સહઅવયવ શ્રેણિક અને આ શું થશે સહઅવયવજ શ્રેણિક
શકો એમ અહીંયા લખી નાખો હવે શું કરી નાખો -3 6 -3 0 12 માઈનસ એટલે +6 અને -3 6 માઈનસ બરાબર તો આ તમારો શું થયો સહ અવયવ આ છે આ રીતે આ અને આ 3 છે ओके बराबर तो થઈ ગયા ને તો 2/2 માં કેવી રીતે શોધાય તો અગ્ર વિકર્ણના ઘટકો બદલો પ્રતિકર્ણના ઘટકો માં ચિહ્ન બદલો એટલે 2/2 માં મળી જાય અને 3/3 માં આ રીતે મેળવી શકાય બરાબર આગળ જોઈએ થોડા એના સૂત્ર છે તે जो है एक बीजी व्याख्या है सामान्य श्रेणी तो सामान्य श्रेणी कोने कहेवाय जो आपणे श्रेणीना निश्चायकનું મૂલ્ય શું હોય શૂન્ય ન થાય કેવું ન થાય શૂન્ય ન થાય બરાબર આપેલા શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય શેનું આપેલ શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય શું ન થાય 0 ન થાય તો તે શ્રેણીને સામાન્ય શ્રેણી કહે છે એટલે એ શ્રેણી માટે શું હોવું જોઈએ નિશ્ચાયક નોટ ઇક્વલ્સ ટુ 0 અસામાન્ય શ્રેણી અસામાન્ય શ્રેણી જો આપેલ શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય શું હોય શૂન્ય હોય તો અહીંયા ચોરસ હંમેશા અહીંયા ચોરસ શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય તો તે શ્રેણીને શું કહેવાય છે શું કહેવાય અસામાન્ય શ્રેણી બરાબર એટલે કે આ શ્રેણી માટે એના નિશ્ચાયકનું મૂલ્ય શું થાય આ આવા પ્રકારના બધા શ્રેણી કોને શું કહેવાશે અસામાન્ય કે જે ના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળતું છે એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય નહીં મળતું હોય એવા બધા જ શ્રેણીકોને શું કહીશું આપણે સામાન્ય શ્રેણી બરાબર હવે બીજા કેટલાક એના પરિણામો જોઈએ આપણે જો ચોરસ ને શ્રેણીના વ્યસ્ત શ્રેણી જો A અને B ચોરસ શ્રેણી હોય તથા AB બરાબર BA બરાબર R થાય તો B ને A નું વ્યસ્ત શ્રેણી કહે છે બરાબર બીજી રીતે એને લખી શકાય કે જ્યારે જો નિશ્ચાયક A not equals to 0 હોય
તો અને તો જ નિશ્ચય કોઈ પણ શ્રેણીના નિશ્ચય a માટે એનું મૂલ્ય 0 ન હોય એટલે કે સામાન્ય શ્રેણી હોય તો જ તેના વ્યસ્ત શ્રેણીનું અસ્તિત્વ છે. બરાબર. હવે એનું સૂત્ર છે a ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયકમાં a એડજોઇન ઓફ a. આપણે ત્રીજા ચેપ્ટરમાં પ્રક્રિયાઓ દ્વારા હાર પ્રક્રિયા અને સ્તંભ પ્રક્રિયા દ્વારા શ્રેણીના વ્યસ્ત શ્રેણીનું મૂલ્ય મેળવવું હતું. અહીંયા તમારે નિશ્ચાયકની મદદથી જ્યારે પણ આ મૂલ્ય મેળવવાનું હોય તો કયા સૂત્રથી? તો કે a ઇન્વર્સ 1 નિશ્ચાયકમાં a ઇન્ટુ એડજોઇન ઓફ a સૂત્રથી તમારે મેળવવું પડશે. બરાબર. વ્યસ્ત શ્રેણીનું અસ્તિત્વ ક્યારે હોય? કે જ્યારે આપેલ નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તો. બરાબર. આ યાદ રાખવાનું છે તમારે. બરાબર. આગળ જોઈએ. જો કેટલાક અગત્યના પરિણામો યાદ રાખવાના છે. જો a અને b ચોરસ શ્રેણી માટે પહેલું પરિણામ છે a into adjoint of a is equals to adjoint a into a બરાબર નિશ્ચાયક a into I. આ યાદ રાખવાનું છે. બરાબર. એવી જ રીતે adjoint a dash a નો પરિવર્ત બરાબર adjoint a એનો પરિવર્ત. બરાબર. ત્રીજું adjoint of AB બે શ્રેણીકોના ગુણાકારનો adjoint લેવા માટે શું કરવાનું? adjoint B into adjoint A. adjoint A કે એટલે કે શ્રેણીને કે વડે ગુણવામાં આવેલ હોય કોઈ વાસ્તવિક સંખ્યા વડે તો k n - 1 n જ્યાં શું છે એ શ્રેણીની કક્ષા છે. 3 અહીંયા શ્રેણી ચોરસ છે એટલે 2/2 હોય 3/3 હોય 4/4 હોય કોઈ પણ હોઈ શકે. તો આને k વડે ગુણવામાં આવેલું હોય કોઈ અચળ સંખ્યા વડે તો એનું મૂલ્ય શું થશે? k n - 1 adjoint of a. આ MCQ માં બધા સૂત્રોનો ઉપયોગ થશે. adjoint a raised to m તો એને શું લખાશે? adjoint a એની m ઘાત બની ગઈ. અહીંયા જે પરિવર્ત છે adjoint નો પરિવર્ત. adjoint of adjoint a બરાબર નિશ્ચાયકમાં n-2 જ્યાં n શું છે? n એ શ્રેણીની કક્ષા છે. બરાબર. ખાલી adjoint a n માઈનસ. બરાબર. એટલા સૂત્ર યાદ રાખવાના. બીજું આ ઇન્વર્સ ના છે. a into a inverse બરાબર I બરાબર a inverse into a. ક્રમના નિયમનું પાલન. a inverse નો inverse બરાબર a નો પરિવર્ત શું છે? a નો પરિવર્ત એટલે ટ્રાન્સપોર્ટ એનો inverse તો એના બરાબર શું લખાય? પહેલા inverse કરો અને એનો ટ્રાન્સપોર્ટ કરો, પરિવર્ત કરો. બંનેનો જવાબ શું આવે? સેમ. AB નો ઇન્વર્સ આગળ સૂત્ર આવી ગયું છે B ઇન્વર્સ into A ઇન્વર્સ. નિશ્ચાયકમાં A નો ઇન્વર્સ બરાબર નિશ્ચાયકમાં A શોધી અને એનો ઇન્વર્સ બંને નિશ્ચાયકમાં A raised to k
એનો ઇન્વર્સ બરાબર એ નિશ્ચાયકમાં ઇન્વર્સ એની k ઘાત, જ્યાં k belongs to n, ધન સંખ્યા. k કેવી હોવી જોઈએ? ધન સંખ્યા હોય તો જ. બરાબર? તો આટલું લખી નાખો અને આ સૂત્ર મોઢે કરવાના છે. આગળના લેક્ચરમાં આપણે 4.5 ના દાખલાઓ જોઈશું. બરાબર?